ચોરવાડ શહેરમાં અનેક જગ્યાઓમાં ચોરીના મોટા પાયે ચોરીના બનાવો બની રહી છે, જેમ કે અખેડા વિસ્તાર હોય, બોડીવાવ હોય, ફૂલવાડી હોય, બાયપાસ રોડ હોય, અન્ય ચોરવાડના અલગ અલગ વિસ્તારોમાં રોજે રોજ ક્યાંક ને ક્યાંક ચોરો દ્વારા આતંક મચાવવામાં આવ્યો છે, ચોરી કરવામાં આવી છે અને લોકો પરેશાન છે. જ્યાં જ્યાં ઘણી જગ્યાએ ચોરી થઈ છે એ લોકોએ પોલીસમાં ફરિયાદ પણ લખાવી છે. આજે 1 મહિનો થયો છે છતાં પણ ચોરને પકડવામાં ન થયો કે એનું ક્લુ નથી બનાવવામાં આવ્યું. આજે લગ્નનો સમય છે, પ્રસંગો હોય છે, તો આ ચોરવાડના શહેરના લોકો ક્યાંય પ્રસંગમાં જઈ નથી શકતા, કારણ કે જેવો જાય એટલે એમને ખ્યાલ પડે અને ત્યાં ચોરી કરવા ચોરો પહોંચી જાય છે. ત્યારે લોકો અવારનવાર પોલીસ ચોરવાડના પીએસઆઈ અને અવારનવાર લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી, 1 મહિનાથી રજૂઆત કરવામાં આવી, પણ છતાં પણ કોઈ એક્શન લેવામાં પીએસઆઈ દ્વારા નથી લેવામાં આવી. ત્યારે લોકો દ્વારા મને રજૂઆત કરવામાં આવી, ત્યારે મેં જૂનાગઢ જિલ્લાના એસપી શ્રીને પત્ર લખેલું છે કે તાત્કાલિક ધોરણે ચોરવાડના પીએસઆઈ દ્વારા તો આ ચોર પકડવામાં જે ચોર પકડી ન શકાણો, ત્યારે આપ એક સ્પેશિયલ ટીમ ત્યાં મૂકવામાં આવે, જેનાથી તાત્કાલિક ધોરણે ચોર પકડવામાં આવે અને ચોરવાડના લોકો શાંતિથી રહી શકે. કારણ કે આખી રાત જાગે છે, કારણ કે ગમે ત્યારે અને રાત્રે પથ્થરમારો પણ ખૂબ પ્રમાણમાં થાય છે લોકોના ઘર ઉપર. આવી અવારનવાર લોકોને લોકોએ ચોરોના પીએસઆઈને રજૂઆત કરી, છતાં પણ 1 મહિનાથી લોકો થાકી અને મને જાણ કરવામાં આવી. ત્યારે જૂનાગઢ જિલ્લાના એસપી શ્રીને મેં જાણ કરી પત્ર દ્વારા કે તાત્કાલિક ધોરણે એક સ્પેશિયલ ટીમ મોકલવામાં આવે અને આ ચોરને પકડવામાં આવે, જેથી ચોરવાડ લોકો શાંતિથી રહી શકે.